પાર્ટીના નેતા ચૈતર વસાવાના જે આખો કેસ હતો વનકર્મી પર હુમલો કરવામાં, એમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત જે બીજા 9 જેટલા લોકો છે એ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો તેમના સમર્થનમાં આવ્યા છે। અત્યારે હાલ અમે લોકો જુનાગઢ ખાતે પહોંચ્યા છે। જુનાગઢમાં ચૈતર વસાવાના સમર્થનમાં આખી આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢવામાં આવી છે। મારી સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે। ગોપાલભાઈ, શું કહેશો? જે રીતે આખો ચૈતર વસાવાનો આ કેસ સામે આવ્યો છે, તેમના અને તેમના પત્ની સહિત 9 જેટલા લોકો છે એ લોકોની અત્યારે હાલ જેલ ખાતે પણ લઈ જવામાં આવ્યા છે। ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને આદિવાસી સમાજે ધારાસભ્ય બનાવ્યા। ત્યારબાદ ચૈતરભાઈએ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો અને ખેડૂતો માટે ખૂબ સંઘર્ષ કર્યો। અલગ અલગ સરકારના કાંડ ખુલ્લા પાડ્યા, જનતાના મુદ્દાનું નેતૃત્વ કર્યું, જળ જમીન જંગલના અધિકારો માટે ચૈતરભાઈ લડાઈ લડી, આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીનો ભાંડો ફોડ્યો, વિવિધ પ્રકારના સરકારી કહેવાતા પ્રોજેક્ટોના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે એમની લડાઈ લડ્યા। અનેક મુદ્દા ઉપર જંગલ જમીનના અધિકારો, ફોરેસ્ટ રાઇટ એક્ટ જે બનેલો છે કે જે જમીન જંગલ ખાતામાં છે એ આદિવાસીઓને ખેડવા માટે આપે, એના માટે લડાઈ લડ્યા। આ બધી લડાઈ લડવાના કારણે સમાજ જાગૃત થયો, યુવાનો જાગ્યા, લોકોમાં હિંમત આવી। એના કારણે ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવા, લોકોથી દૂર કરવા, લોકોની લડાઈ લડતો બંધ કરવા માટે એક ષડયંત્ર કર્યું અને આ ષડયંત્રના ભાગરૂપે એને સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જેલમાં પૂર્યા છે। ગુજરાતમાં ક્રાઇમ કરનારા માણસોની કમી નથી। બધા જ લગભગ 2-5 અપવાદ બાદ કરતા લગભગ ભાજપના નેતાઓએ બધા જ કાળા કામો કરેલા છે, પણ એકેયને સજા ન થઈ। 7 વર્ષ જો 7 દિવસની ના થઈ, ચૈતરભાઈને 7 વર્ષની સજા। એ બતાવે છે કે ભાજપે તાનાશાહી કરી અને એક લોકપ્રિય ધારાસભ્યને રાજનીતિથી હટાવી દેવાનું ખૂબ આ ષડયંત્ર કર્યું છે। ગોપાલભાઈ, બીજો સવાલ મારો એ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી એન્ટ્રી લઈ લીધી છે, તો આક્ષેપો એવા પણ છે, આપના નેતાઓ જ મૂકી રહ્યા છે કે આ પરિણામો સામે આવ્યા એના પાછળ પણ આવું કરવામાં આવ્યું હોઈ શકે છે। 22ની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ જીત્યા એટલે ચૈતરભાઈને રોકવા માટે પહેલા તો એને પાર્ટીમાં લઈ લેવાની કોશિશ કરી કે ચૈતર વસાવા પક્ષ પલટો કરી નાખે તો ભાજપને વાંધો નથી, એટલે એને સમજાવવા, મનાવવા, દબાવવાની કોશિશો થઈ। ન માન્યા તો એની ઉપર જૂઠા કેસો કરી 2-3 વખત જેલમાં પૂર્યા ધારાસભ્ય બન્યા પછી। એ વાત આદિવાસીઓએ જોઈ કે અમારા ધારાસભ્યને કેમ જેલમાં પૂરે છે, એટલે આદિવાસી સમાજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૈતર વસાવાને એક તરફી મત આપી અને જિલ્લા પંચાયત બનાવી આપી। તો ભાજપ હવે ઉશ્કેરાઈ ગઈ કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી। એની એ લેવલની લોકપ્રિયતા સમાજમાં છે કે કોઈ બી ચૂંટણી હવે નહીં હરાવી શકાય। તો બીજો રસ્તો તો કે અદાલતમાં હરાવી દો, કેસ હરાવી દો। ચૂંટણી હરાવી નથી શકતા તો અદાલતમાં ષડયંત્રો કર્યા, સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી પંચો, સરકારી ફરિયાદીને બધાને રાખી અને જે ચૈતરને ચૂંટણી ન હરાવી શકાય એ ચૈતરને અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું। ગોપાલભાઈ, અત્યારે ચૈતર વસાવાને ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોનું સમર્થન મળી રહ્યું છે। રાજસ્થાનના પણ એક ધારાસભ્ય છે, એમને પણ વિડીયો બનાવીને સમર્થન આપ્યું છે। તો ડેડિયાપાડામાં હવે કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? કારણ કે આની પહેલા જ્યારે ચૈતરભાઈ જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા ને આખું એક કરી હતી રેલી, આંદોલન કહી શકાય। તો આ વખતે કોઈ એવા કાર્યક્રમ ખરી? મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં, ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે, આયોજન ચાલુ છે। આજે અમે જુનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે।
ગોપાલભાઈ, તમે એક વકીલ પણ છો, તો હવે તમારા દ્વારા શું કરવામાં આવશે ચૈતર વસાવાના આખા કેસની અંદર? આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય, એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે. ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું. ચૈતરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાતો છે એ પણ ચાલી રહી છે કે ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે, તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની બેટી બનાવી દીધી છે. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે. તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ને બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન પાવે ત્યારે આરોપી અને મન પાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપીને ગાળો દેતો હોય, એ માણસ બીજેપીમાં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ? બિલકુલ. એક છેલ્લો સવાલ પૂછી લઉં, ખેડૂતો માટે હવે એક કાર્યક્રમ થવાનો છે સુરેન્દ્રનગરમાં આગામી દિવસોમાં, એને લઈને શું કહેશો? આવતીકાલે છે. હા. ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી દાદાગીરી, ગુંડાગીર્દીથી જે થાંભલા નાખવામાં આવે છે, એની સામે આમ આદમી પાર્ટી તરફથી ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં મેં બિલ રજૂ કર્યું, તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને કાપ દરખાસ્તના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો. ફેબ્રુઆરી કરતાં પહેલાં પણ ત્યારથી અમે આ મુદ્દે લડતા આવ્યા છે. ક્યારેક વિધાનસભામાં, ક્યારેક સડક ઉપર, ક્યારેક ભોગ બનનાર પરિવારના ઘર સુધી આશ્વાસન આપીને, ક્યારેક સોશિયલ મીડિયાથી અમે સતત આ પ્રયત્ન કર્યો છે. આવતીકાલે એક કિસાન પંચાયતના માધ્યમથી થાંભલાને લગતા ખેડૂતોના પ્રશ્નો તેમજ અન્ય બાબતો એ અમે ઉજાગર કરવાના છે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આપણે ભારત માતા કી જય જવાન, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગરમાં પણ કાર્યક્રમ છે અને આગામી દિવસોમાં ચૈતર વસાવાને લઈને પણ હવે ડેડિયાપાડાની અંદર એક મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉતાવળ કરો.